હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નન અનફિલ્ટર. તો આજે આપણે વાત કરીશું એક ટોપિક વિશે જેનું નામ છે શેરિંગ ઇન યુકે. તો શેરિંગ ઇન યુકે એટલે શું? તો ફર્સ્ટ ઓફ ઓલ કે શેરિંગ એટલે એક ઘરમાં 5 કે 6 જણા, મીન્સ કે 3 BHK હોય તો 2 રૂમમાં કપલ ને 1 રૂમમાં સિંગલ, એ રીતે શેરિંગમાં મકાન લોકો આપતા હોય છે, જે તમને બધાને ખબર હશે. બટ હવે આપણે વાત કરીશું એની રિસ્પોન્સિબિલિટીઝની. તો સેકન્ડ, રિસ્પોન્સિબિલિટીઝ. તો તમે જ્યારે શેરિંગમાં રહેવા જાઓ તો દરેક પ્રકારની રિસ્પોન્સિબિલિટી, ધારો કે ક્લિનિંગ, પછી કુકિંગ, પછી બિલ્સ, આ બધું જ બધા શેર કરતા હોય છે. એક મકાનનું રેન્ટ જો કે £1000 હોય તો અત્યારે લોકો કપલ માટે £600 ચાર્જ કરે છે અને સિંગલ માટે 350 ચાર્જ કરે છે. અને રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ તો કુકિંગના ટાઈમિંગ્સ હોય છે કે એ ટાઈમિંગમાં તમારે કુકિંગ કરી લેવાનું હોય છે, કે દરેકના ટાઈમ ફિક્સ હોય છે. 3 જણા, 3 કપલ કે 2 કપલ કે 1 સિંગલ, બધા અલગ અલગ ખાવાનું બનાવતા હોય તો 3 જણાનો ટાઈમ અલગ હોય અને તમારે ધ્યાન રાખવું પડે છે કે કોઈના સમયમાં તમે એમને ડિસ્ટર્બ ના કરો. તમે એવી રીતે ખોટો અવાજ કે કોઈને ડિસ્ટર્બ થાય એવી કોઈ એક્ટિવિટી ના કરો કે જ્યાં તમારે બધાનું વિચારીને ચાલવાનું હોય, બધાનું વિચારીને રહેવું પડે. કે તમે વોશરૂમ, બાથરૂમ વીકલી સફાઈ કરવાની હોય તો તમારે વોશરૂમ, બાથરૂમ, કિચન, રૂમ, હોલ આ બધું જ તમારે સાફ કરવું પડે છે, તમારે ક્લીન કરવાનું રહે છે. એન્ડ વાત કરીએ હવે બિલ્સની, રેન્ટની. તો જ્યારે તમે શેરિંગમાં કોઈના ત્યાં રહેતા હોય, થર્ડ નંબર બિલ્સ. તો જ્યારે તમે શેરિંગમાં કોઈના ત્યાં રહેતા હોય તો તમારે જસ્ટ રેન્ટ ચૂકવવાનું હોય છે, બીજું કશું તમારે બિલ્સ કે એવું ચૂકવવાનું રહેતું નથી. હવે ડિપેન્ડ કે તમને મકાન માલિક કે લેન્ડલોર્ડ તમને કઈ રીતે આપે છે મકાન, વિથ ઇલેક્ટ્રિસિટી, વિથ વોટર બિલ કે લાઇટ બિલ, એ ઇન્ક્લુડિંગ છે કે એ એક્સક્લુડિંગ છે, કે એ તમારે અલગથી પે કરવાના રહેશે. ડિપેન્ડ કરે છે મકાન માલિક ઉપર. તો જો અત્યારે હાલનો રેટ ચાલે છે એ £600 છે અને £600 અંદર તમને બિલ્સ ઇન્ક્લુડ આવે છે, ઇલેક્ટ્રિસિટી એન્ડ ગેસ બિલ એ ઇન્ક્લુડ થઈ જાય છે. હવે વાત રહી તો ગુડ એન્ડ બેડ થિંગ્સ. નંબર 4, ગુડ થિંગ્સ. તો શેરિંગમાં રહેવાનો એક એ ફાયદો છે કે તમે ખાલી £600 આપીને, બિલ આપીને છૂટા, તમારે બીજું કોઈ જ તમારે લોડ લેવાની જરૂર નથી. મકાન માલિકના ફોન કોલ્સ કે મકાન માલિક જોવા આવે ત્યારે શું ધ્યાન રાખવું એ બધાની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે કોઈ બિલ્સ મેનેજમેન્ટની જરૂર નથી, બિલ્સ મેનેજ કરવાની જરૂર નથી. એ બધું મકાન માલિક કરી લેશે. બીજી વાત કે તમે જ્યારે શેરિંગમાં રહો છો ત્યારે તમારે ખાલી રિસ્પોન્સિબિલિટી શેર થાય છે, કે મકાન માલિક અને તમે અને બીજા જે કોઈ બી રહેતા હોય એ બધા શેરિંગ કરીને તમે બધી રિસ્પોન્સિબિલિટી શેર કરી શકો. બટ બેડ થિંગ, નંબર 5, બેડ થિંગ, કે એને ખરાબ વસ્તુ એઝ પર માય એક્સપિરિયન્સ, કે મને જેટલો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી, કે જ્યારે તમે જોબથી આવો છો અને જોબથી આવ્યા પછી તરત જ તમારે તમારા ટાઈમ મુજબ જમવાનું બનાવવું પડે છે. તમારે એ કોન્સ્ટન્ટ ધ્યાન રાખવું પડે છે કે મારા પછી કોઈ જમવા બનાવવાવાળું છે, આવવાનું છે, એને ડિસ્ટર્બ ના થાય, એને કિચન એકદમ ક્લીન મળે, એને જગ્યા એકદમ ક્લીન મળે. તો બધાને આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ભેગા રહેતા હોય, સાથે રહેતા હોય તો થોડું ઘણું કકળાટ તો થવાનો ક્લિનિંગ બાબતે, કે વોશરૂમ, બાથરૂમ સાફ કરવાનું, આ સાફ કરો, બધું તમે જે સાફ કરો એ તમારા મકાન માલિકને ગમશે. તમે જે કરશો એ અમુક ટાઈમે ગમશે, નહીં ગમે, ડિપેન્ડ્સ ઓન મકાન માલિક. અમુક કચકચ કરવાવાળા હોય, અમુક સારા હોય તો લેટ ગોની ભાવના ધરાવતા હોય તો જવા દે, નો વરીઝ. બટ દરેક જગ્યાએ શેરિંગમાં રહેતા હોય દરેક જગ્યાએ આ તો પ્રોબ્લેમ છે જ. એન્ડ બીજું કે શેરિંગમાં સાથે જમવાનું ક્યારેય બનાવવું નહીં. જો તમારે લોંગ ટાઈમ સંબંધ રાખવો હોય સારો કોઈની સાથે તો શેરિંગમાં ક્યારેય જમવાનું બનાવવું નહીં, બિકોઝ દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રીઝન કે તમારો સંબંધ ત્યાં બગડી શકે છે. સારા સંબંધો આમાં બગડતા જોઈએ છે, સારા
રિલેશનશિપ્સ 2-3 વર્ષથી ચાલતા હોય ને નાની એવી વાતમાં બગડતા જોયા છે. તો બની શકે તો આ વાતનું ધ્યાન રાખજો કે શેરિંગમાં રહેવું હોય તો લાઈફમાં ક્યારે ભેગું જમવાનું બનાવતા નહીં. ધેટ્સ ઇટ. એનું ખૂબ ધ્યાન રાખજો. ટોપિક 6, હાઉ ટુ ફાઇન્ડ શેરિંગ રૂમ ઇન યુકે. તો તમે શેરિંગ રૂમ શોધવા માટે જ્યારે નવા આવો અને તો અહીંયા ઘણા ગ્રુપ્સ છે જેમાં તમે જોઈન થઈ શકો છો. ઇન્ડિયાથી આવતા હોય ત્યારે બી, ઇન્ડિયામાં હોય તો પણ તમે ગ્રુપ્સમાં જોઈન થઈ શકો છો. ફેસબુક ઉપર એ ગ્રુપ્સ અવેલેબલ છે અને ફેસબુક ઉપરથી તમે વોટ્સએપ પર પણ આવી શકો છો. તો એવું કોઈ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. જ્યારે અમારા સમયમાં તો એટલા બધા ગ્રુપ્સ નહોતા. જ્યારે અમે આવ્યા હતા ત્યારે એટલા બધા ગ્રુપ્સ નહોતા. અત્યારે તો બહુ જ ટેકનોલોજી બહુ વધી ગઈ છે. એટલે કે મીન્સ કે લાસ્ટ 1.5 યરમાં એટલા ગ્રુપ્સ થઈ ગયા છે કે તમને આખા યુકેમાં ગમે ત્યાં ઘર શોધવું હોય તો તમને કોઈ જાતની મુશ્કેલી પડે નહીં. તમને ઇઝીલી ઘર મળી જાય. અને યુકેમાં આવી ગયા, તમે સેટલ થઈ ગયા, તમારે ઘર ચેન્જ કરવું છે, પછી તો તમારે ગ્રુપ્સમાં બી જોતા રહો. અને બીજી જગ્યાએ કે જો તમારી પાસે એવું કોઈ ગ્રુપ્સ ના હોય અને કોઈ ગ્રુપ્સમાં વધારે એવી એડ્સ ના આવતી હોય તો તમે પોસ્ટ ઓફિસ જઈ શકો છો. પોસ્ટ ઓફિસની બહાર મોટું બોર્ડ હોય છે. એ બોર્ડ પર બધાએ પોતાના ચીટ્સ લગાડેલા જ હોય છે કે રૂમ છે, આપવાનો છે, આટલું ભાડું છે, રેન્ટ છે, વેજીટેરિયન છે, નંબર્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ બધું એમાં આપેલું જ હોય છે. તો તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. તો આ હતો આપણો શેરિંગનો વિડીયો. હોપ યુ ઓલ એન્જોયિંગ ધીસ વિડીયો. મારો ફર્સ્ટ વ્લોગ છે. મને બહુ મજા આવી કોઈ ઇન્ફોર્મેશન શેર કરીને. થેન્ક યુ ફોર વોચિંગ અસ. સ્ટે ટ્યુન્સ ફોર નેક્સ્ટ વિડીયો. અમે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ પ્રાઇવેટ રેન્ટ આઉટ કરીને કઈ રીતે રહેવું, શું કરવું, બિલ્સ વગેરે. તો સ્ટે ટ્યુન એન્ડ બને રહો મારા યુટ્યુબ ચેનલ ઉપર. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.